સુરતની ડિંડોલી પોલીસને એક નાનકડી બાળકી રઝળતી હાલતમાં મળી આવી હતી। જો કે પોલીસ દ્વારા આ બાળકીને અપનાવીને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે। બાળકી જ્યારે મળી ત્યારે મરણતોલ હાલતમાં હોવા છતાં પણ તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું। આ હાસ્ય જોઈને જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તેનું નામ હસ્તી રાખ્યું છે। પોલીસ કમિશનર પોતે તેમના પત્ની સાથે બાળકીના નામકરણ વિધિમાં હાજર રહ્યા અને એક પિતાની જેમ બાળકીના માથે હાથ મૂક્યો। આ પ્રસંગે ડીસીપી, એસીપી સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ એક પરિવારની જેમ જોડાયો હતો। હાલ આ બાળકીને કતારગામ સેન્ટર ખાતે રાખવામાં આવશે અને તેની સાર સંભાળની પળે પળની દેખરેખ પોલીસ રાખશે। छठा दिवस है ना, तो दीकरी आज नामकरण और छठी ने पूजन भी डिंडोली पुलिस स्टेशन प्रांगण में हमारा पुलिस परिवार और हमारा मीडिया मित्रों और हमारा जो नगरजनों प्रेजेंस में करवामां आवेला और नाम पर हस्ती राखवामां आवे અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટને બધા અમે લોકો જો पुलिस डिपार्टमेंट में तमाम नाना तो मोटा कर्मचारी अधिकारीओ एना बधा लोग कंट्रीब्यूट करशे।